બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ ગાર્ગી જોશી છે. હું મહેંદી આર્ટિસ્ટ છું. મને છેલ્લા 3 વર્ષથી કમરમાં દુખાવો રહેતો હતો અને ઘણી બધી એમ દવા કે ટ્યુબ કે પછી પટ્ટા કે જે કહો એ પણ કોઈ પણ દવાથી એનામાં કાંઈ ફરક ન પડતું. પછી ઝાઝી વાર એમ આખા દિવસનું કામ કરીને પછી મારાથી જમવા પણ ન બેસાતું. બધા ઓશિકા અને રાખીને એમ પણ તો એમ ભૂખ લાગે પણ બેસી ન શકીએ આપણે. અને એના પછી નુગા બેસ્ટનું જ્યારે અમને મળ્યું તો અમે 6 દિવસ કન્ટિન્યુ કર્યા. 6 દિવસમાં જ મને 50-60 જેવું મને ફરક પડી ગયું. અને આજની તારીખમાં હું સવારથી કરીને રાત સુધી 12 કલાકનું બેસીને કન્ટિન્યુ કામ કરી શકું છું, કોઈ પણ દુખાવા વગર. તારી ઉંમર કેટલી હતી? 26 વર્ષ. તકલીફ કેટલા ટાઈમથી ચાલુ થઈ છે? મને 3 વર્ષ. 3 વર્ષની તકલીફ છે એટલે 23 વર્ષની ઉંમરે એને તકલીફ ચાલુ થઈ ગઈ છે. પછી આ દુખાવો થતો ને નીંદર આવતી? ના, બિલકુલ નહીં. ના, પડખા ન ફેરી શકાય, બેસી ન શકાય, એમ સૂઈ પણ ન શકાય ને ઊભા પણ ન રહી શકાય, કાંઈ પણ ન થઈ શકે. અત્યારે હવે? ના, હવે બરાબર નીંદર આવી જાય છે. 11 વાગે, હા 11 વાગે એટલે આંખો બંધ થાય, ઘેરાઈ જાય આંખો. કેટલી વાર કામ કરી શકતા? 2 કલાક એક જ જણાને. ને એનામાં પણ ઊંચા નીચા આપણે એમ થાય. થોડી પણ મહેંદી હોય ને તો એમ થાય કે હવે જરાક વાર આમ બેસી જઈએ. 2 કલાકથી વધારે બેસી ન શકાય. ને હવે અમે સવારથી જઈએ તો રાત સુધી 12-1 વાગ્યા સુધી જ્યાં સુધી પણ કામ હોય કન્ટિન્યુ 12 કલાકનું કામ આજની તારીખમાં હું કરું છું, કોઈ તકલીફ વગર. હમણાં લાસ્ટ પરમ દિવસે જ. હા, કારણ કે અમે સવારના 10 વાગે જઈએ પછી નક્કી ન હોય કેટલા વાગે રિટર્ન થવાનું છે. હવે જમવા બેસો એટલે શું તકલીફ થાય છે કાંઈ? ના, બસ હવે તો બધા બેઠા હોય એ લોકોની સાથે જ આરામથી જમી. ના, ખબર જ નથી પડતી. હા, ખબર જ નથી પડતી. આટલા ટાઈમનું આટલા કલાકનું કામ થઈ જાય તોય પણ એમ ખબર ન પડે. આ કેટલા દિવસમાં તકલીફ તમારી દૂર થઈ? કેટલો ટાઈમ થયો હશે નુગા બેસ્ટની અંદર? નુગા બેસ્ટમાં એમ તો મને 4 મહિના થઈ ગયા આવવાનું મેં કર્યું છે, પણ મને જે કમરની તકલીફ મટી ગઈ ને એ 6-7 દિવસમાં જ મને ફરક પડી ગયો. 7 દિવસથી કમરની તકલીફમાં ઘણી બધી રાહત થઈ ગઈ. જે 3-4 વર્ષ સુધી આવી નાનકડી દીકરી પીડા ભોગવતી હતી માત્ર 6-7 દિવસની અંદર. અને બીજું એને શું કામ કર્યું તમને ખબર છે? નાની દીકરી છે, હોશિયાર છે, ફાયદો જોયો, સમજી ગઈ અને એને કીધું હું ને મમ્મી 2 તો થેરાપી લેવી આવશે, પણ પપ્પા ને ભાઈ નથી આવી શકતા. તો એણે શું કર્યું? આપણી T11 મેટ બુક કરાવી છે. મને કે સાહેબ થોડા પૈસા આપીશ પણ આ ફેબ્રુઆરીના એન્ડ સુધી પૈસા તમારા પૂરા કરી દઈશ, મને આ રીતે લાભ મળશે. મેં કીધું હા મળશે. કમાઈ પોતે મહેંદીમાં મહેંદી મૂકીને રૂપિયા કમાઈ અને એ જ પૈસા પોતાની જાતે, કોઈની મમ્મી પપ્પા પાસે નથી માંગ્યા, પોતાની જાતે પૈસા ભરાવી અને આ વીકેન્ડની અંદર આપણી પાસેથી મેટ લઈ જશે. કારણ કે સમજી કે આ વસ્તુ ખૂબ જરૂરી છે. જો હશે તો હું 2 કલાકની જગ્યાએ 12 કલાક તો કામ કરું છું, પણ હજી 2 કલાક વધારે કામ કરવું હશે ને તો શાંતિથી કરી શકીશ. રાત્રે ઘરે મેટ ઉપર શાંતિથી સૂઈ શકું અને આનંદથી જીવન જીવી શકું. એક વખત જોરથી તાળી થઈ જાય. કારણ કે નાની ઉંમરમાં સમજવાની વસ્તુ આ છે. નાની ઉંમરમાં અથવા લેડીઝને ઈચ્છા શું થાય? પૈસા આવે એટલે સોનું લેવાની, બરાબર, પીળું લેવાની ઈચ્છા થાય, ફલાણું લઉં, ઢીકણું લઉં, આ લઉં. પણ દીકરીને શું સમજાયું કે સોના કરતાં વધારે મહત્વની વસ્તુ શું છે? નુગા બેસ્ટની મેટ છે, ટુર્મિનિયમની મેટ છે. જો એ ઘરે હશે ને તો સોનું તો ફરીવાર આપણે ગમે ત્યારે વસાવી શકશું. બરાબર, એક વખત જોરથી તાળી થઈ. હાઉસિંગ બોર્ડમાં જગ્યાનો પ્રોબ્લેમ નથી લાગતો? થાય છે. ઘણા લોકોને હોય છે ઘરે મશીન વસાવવું છે, 500 વારનો પ્લોટ છે પણ જગ્યા નથી. ના, છે એવું નથી. રૂમ બહુ નાના છે. હા, પણ સર જ્યારે લેક્ચર આપતા હોય ને તો એ કહેશે કે કરોડરજ્જુ છે એ જો તમારી બરાબર હોય તો તમારું આખું શરીર જે છે એ બરાબર છે. તો અમારા ઘરે મારી મમ્મી એ મારા માટે મારી કરોડરજ્જુ જેવી છે. એટલે જો એ બરાબર હોય તો બધું બરાબર. એટલે એને કામ આવે, ઘરમાં મારા ભાઈ પપ્પા એ લોકોને કામ આવે. તો એના માટે અમે મેટ વસાવી છે ને એમ બહુ ફરક છે, સારું છે મશીનમાં અને મેટમાં બેમાં. 59,900 ની મેટ વસાવી બુકિંગ કરાવી, અફસોસ તો નથી થતો ને? ના, બિલકુલ પણ નહીં. શરીર સામે જોઈને તો તમને બહુ સસ્તી લાગશે. શરીર સામે જોશો તો, પણ જો રૂપિયા જોશો તો કોઈ દિવસ તમને કશું 25,000 આપે ને તોય મોંઘી લાગશે. પણ એમ લાગે કે ના મારી કમર છે, મારું શરીર બરાબર છે તો 59,900 સાવ સસ્તી લાગશે, ફ્રી લાગશે. જે દીકરી સમજી છે
કોણ સમજ્યું છે? હા હા દીકરી સમજી છે બરાબર. એક વખત 2 કલાક કામ કરીને 60,000 ભેગા ન થાત, પણ 12 કલાક કામ કરીને થઈ જાય. થઈ જાય ઉલટાને તમે વધારે કમાઈ શકો એના સરસ સરસ. એક વખત જોરથી તાળી